દિનેશભાઈ વાત કરી હતી ને એ બધા હવે મજા આવે. એને ટાંગ બગીનું કીધ નાખ્યું. આમાં બધા રંગ આવે ભાઈ, ટાઈમ ટુ ટાઈમ સારું લાગે. હા એ વખતે એ બધી વાતો ન બનાય ભાઈ. ભાઈ વાત કરી છે ને કે હોનાની કટકી લોખંડની કટકી બે ભેગા થયા. હોનાની કટકી ને લોખંડની કટકી બે ભેગા થયા અને હોનાની કટકીએ લોખંડની કટકીને પૂછ્યું કે મારો ઘાટ ઘડાય તે પડખે વાળા બીજાને નથી ખબર હતી કે મારો કઈ રીતે ઘાટ ઘડાય છે. અને તારો ઘાટ ઘડાતો હોય ત્યાં 5 ગામના સીમાડા ગજવે છે, ફડા ફડી ફડા ફડી. તેથી લોખંડની કટકી બોલી હતી તારો ઘાટ ઘડાય ને, તેથી બોલી હથોડી હોય શેની હોય કે તમારા લોખંડની હોય. એની મારી પાસે હાથો હોય નાનો હોય, એ શેનો હોય તો કે લાકડાનો હોય. અત્યારે ફાઈબર ના થઈ ગયા છે. પણ અમારા ઘાટ ઘડાતા હોય ને ભાઈ, અમારા ઘાટ ઘડાતા હોય તેથી અમારી માથે ઘરના ઘા પડતા હોય ને એ અમારા લોખંડના હોય. એની માથે એરણું હોય ને એ અમારી લોખંડની હોય. અને અમને અમારા જેથી ઘા મારે ને તેથી અમને અમારાના ઘા બહુ ધોયલા લાગે લાગે. અમારા અમને મારે તેથી અમને આ ઉડાય આવે મારી વગડાની માલપા એક દી એ ઓલું સંદનનું જાડવું એક દી કોણ કરે. વગડાની માલપા વનરાયની માલપા સંદનનું ઝાડવું પાડજો ને. સંદનના ઝાડવાનો ધીનો ધીનો કોટો ફૂટ્યો. આખી લીલી વનરાય હતી ને ઉકળ સડી ગઈ. ઓહો આપણા વનરાયની માલપા સંદનનું ઝાડવું થયું છે. આખી વનરાય હતી મોજમાં આવી ગઈ. ઓહો આપણા સંદનનું ઝાડવું જો આપણી વનરાયની માલપા. કારણ કે સાહેબ સંદનનું ઝાડવું ઉગે ને, સંદનના ઝાડવે સાહેબ હારા હારા પક્ષી આવીને બેહે, ત્યાંથી સુગંધ આવે. પણ એની વનરાયની માલપા જેથી વાહના હોટા ઉગે ને તેથી વનરાયુ રોવા મળે અમારી વનરાયુ વાહના હોટા ઉગે ને વનરાયુ શું કામ રોવે? કારણ કે બરોબર આમ જામી જાય ને કાંડા જેવા થાય મોટા લાંબા લાંબા. અને બરોબર આવો ચૈત્ર વૈશાખનો ટાઈમ આવે, ચૈત્ર વૈશાખનો ટાઈમ આવે અને બરોબર મજરી રાતે આમ પવન ફૂંકાવાનું ચાલુ થાય. ખરાબ બપોરે પવન ફૂંકાવાનું ચાલુ થાય અને ઓલા વાહના હોટા હોય ને આમાં હામી ગહાવા મળે. આમાં હામી ઓલો કે હું ન મૂકું ને ઓલો કે હું ન મૂકું. અને વાહના હોટા જેથી હામાં હામી ગહાય ને અને ત્યાંથી ઓલા તીખારા ખરે ને એ તીખારા હેઠા પડે એટલે આખી વનરાયમાં આગું લાગી જાય. એ હાટું વનરાયું રોવે બાપ. વનરાયુની માલપા આગું લાગે લાગે લાગે. એમ સાહેબ આપણા પરિવારમાં છે કોઈક એવો ભૂવો હારો થઈ જાય ભાઈ, માતાની કમાણી કરવા વાળો ભૂવો દાદો આપણો આગળનો સાહેબ એવો થઈ ગયો હોય, આખું કુટુંબ તારી લે, આખું પરિવાર તારી લે. માતાની કઈ કમાઈ કરી જાય, ભગવતી જોગમાયા માતાજીની કમાઈ કરે, માતાજીની ભક્તિ કરે એટલે સાહેબ આખો પરિવાર સુખી થઈ જાય. એની 72 પેઢી સુધી ભુવાનો વ્યવહાર આલ્યો આવે. કોના ભુવાની માતા? અમારા ફલાણા ભુવાની માતા છે. હે કયા ભુવાની માતા? અમારી ફલાણા ભુવાનું ધર્મ છે ભાઈ. પણ સાહેબ એ ભુવાનું સંદનના જાળવા જેવું કામ છે. અને આમાં પાછા હાગના હોટા જેવા થયા હોય ને દેવીને અડાણે જાવું પડે જાવું પડે. મેરડીને તારે કયો વ્યવહારો મેરીને જાવું પડે. પછી કે અમારી માતા કામ નથી કરતી ભાઈ. દાણા જોવો ને
અમારી માતાજી કઈ કામ નથી કરતી, અમારા ભુવાજી કઈ કામ નથી થતું. અમારે લાગે અમારા મઠમાં માતા નહીં હોય, બહાર દાણા દોરાવા જાય ને, પણ ગાંડા મઠની માલિપા તો એની બેઠી છે, તને તારી માતા માથે ભરોસો નથી ગાંડા. મઠની માલિપા એનો એ ભૂવો છે ને એની માતા છે. માતા નથી ફરી ગઈ, બોલીને તું ફરી ગયો છો, અને તું બોલીને ફરી જા ને એટલે વહમી વેળા પછી તને આવે તારી માતાને કાંઈ ફેર ન પડે ગાંડા. માતાને મેલીને કોઈ દી જવાય નહીં, જવાય નહીં, જવાય નહીં. આપણે આ અમુક ભોજ થાય બધા દાણા જોતા હોય ભાઈ, બધાના દાણા જોતા હોય, પણ સાહેબ એક એટલો ભરોસો રાખજો દુનિયાની મારી પાસે તાર છે ને તોય આપણી માતા, અને માર છે તોય આપણી માતા. પણ માતાને મેલી નથી જવું સાહેબ, એનો પાલક મેલી ન જાવ ને પછી દુનિયાની મારી પાસે તમે કદાચ અવળા નાખો ને હવલા કરવા ન આવે ને તેથી તો તમારા બાપ દાદાના વ્યવહારની દેવીને કોણવાને. ભાયું ભાયું એકદી વિખોટા પડી જાય પણ દેવીને મઠમાં હારું જ લાગે. પછી એટલે આપણી માતા કામ નથી કરતી, મારે બીજા મઠમાં પડી જવું છે, મારે આઈને જ રહેવું, મારે બીજો મઠ કરી નાખવો છે. મારે તારી ભેગું માતાજી નથી પૂંજવી, જા મારે નોખો મઠ કરીને મારે નોખી માતાનો મઠ બનાવો. જા સાહેબ નોખા મઠ બને ને એ અંદર બેઠી બેઠી એને સારું ન લાગતું હોય બાપ. કારણ કે સાહેબ જ્યાં હું ત્યાં મુઠ્ઠી છે આમ રહે ને ભાઈ, ત્યાં હું ત્યાં આનું કોઈ વસ્તુ ન થાય, પણ જેથી આમ થઈ જાય ને તેથી ધીમે ધીમે આંગળીઓ ભાંગવા મળે હો બાપ. અને માતા છે ને એને આમ વાલી છે, એને પાસે આંગળીઓ અહીંયા હરખી વાલી છે મુઠ્ઠીની વાલી, એને એક આપીજી દોયલા લાગે નહીં મારી દેવીને લાગે. જગત માથે માતા માતા બસ માતા સિવાય બીજું નામ અમુક ભુવાના કોળે આવે. અને પાછા અમુક ભુવાય થઈ જાય, કેટલા ભુવા આગળના અમારા ભુવા એવા થઈ ગયા, તમારા ભુવા એવા થઈ ગયા. એવી માતાજીની કમાઈ કરી હોય, એવી માતાજીને ભજી હોય, લગભગ અત્યારે હું તો ક્યાંય નથી ભાળતો એવી કોઈ ભુવા આગળ કમાઈ. અને જેથી જાહેર તેથી આપણે જાહેરમાં કહી દઈશું સાહેબ કે આ માણા આગળ કમાઈ પડી છે. હા પણ સાહેબ એ અમુક આગળના ભુવા એવા થઈ જાય, આગળના વડવા એવા થઈ જાય, એ બધાના અમથા ઇતિહાસના સોંપડા નામ નથી લખાઈ ગયા. અમથા આપણે નથી કહેતા અમારા ફલાણા બાપાની માતા, એ દુનિયામાં ધારો એ કરી દે અમારા ફલાણા બાપાની માતા, પણ એ બાપા એ માતા આગળ સાહેબ એ માતા આગળ કમાણી એવી કરી હોય, માતા આગળ કમાઈ એવી કરી હોય, ભગવતી જોગમાં માનું ભજન એવું કર્યું હોય, અને માતાનું ભજન કર્યું હોય ને ભાઈ, પછી કદાચ એની છેલ્લી વેળા હોય ને, છેલ્લો સમય હોય કે હવે આ લોક છોડીને પરલોકની માલિપા વયા જવાના છે, 80-90 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, 80-90 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, અને પછી એમ થાય કે હવે આ લોક છોડીને પરલોકની માલિપા વયા જવાના છે, હવે યમરાજા દેખાવા મળ્યા છે. તેથી સાહેબ માતાને ઈ ત્યાં ખાટલાની માલિપા હૂતો કહેતો હોય જોજે ઓ મારી 71 પેઢીએ એ મારી માતાજી મારા બસડાને એકલા મેલી જાજી નહીં. આવો સંજય ભુવા આવો. હા હવે હાસુ વાતું હવે બધી થાય છે. 71 પેઢી અમારી વસ્તીનો વ્યવહારો લાવા દેતી નહીં, મારા બાપ દાદાના વ્યવહાર. એક ખાટલાની માલિપા છેલ્લી મરણ પથારીએ હૂતો કહેતો હોય, અને એ છેલ્લી મરણ પથારીએ બીજા હાટું નહીં, એના હાટું નહીં, એની વસ્તી હાટું જ માંગતો હોય. અને ભૂવો છે ને ભાઈ, ખરેખર ભૂવો છે સાહેબ, ઉકળા જેવો છે. વસ્તીની માલિપા સારું થાય ને તો વસ્તી વખાણ કરે, ભાઈ વખાણ કરે, ઓહો અમારી માતા અમારા ભુવા દાદા કેવા કામ કરે છે. પણ એક કામ ન થાય ભાઈ, એટલે એનો એ બોલે
અમારા ભુવામાં ક્યાં કાંઈ લેવાનું છે અમારી દેવી એની આગળ આવતી નથી એ બાપા અમારા ભુવામાં ક્યાં લેવાનું છે અમારી માતા કઈ કામ નથી કરતી પણ એ માતા કામ કરી દેશે ભુવો જ કામ કરી દેશે પણ તને ગાંડા વિશ્વા નથી બાપ અને એક વધાવો દે માતાજી આમ એક વધાવો દઈ દે નહીં મારે એક નહીં એકમાં નો માનવી મારી અમે એક વધાવો ન હાલે માં તો હવે સીતવણી ભરી દે માતાજી સીતવણી ભરી જાય જા દુનિયાની મારી પાસે સીતવી લે હું તારું ધર્મ બોલું સીતવી લે એમાં આવી જાય પછી આમ કે આમ ખોબો ભરે પણ આમ કે આમ પાટમાં નાખે પાટમાં નાખી કે હવે મારે જો આનું આમ હોય ને તો ખળાઈની માલ પર દાણો પકડી લેજો અમારી માતા હોય ને અને કદાચ ખળાઈની માલ પર દાણો એ પકડી લે ત્યાં એક બોલે કે મને હજી ભરોસો નથી પછી દેવી વેરણ બને હો ગાંડા હવે તને ભરોસો નથી ને તો હવે માતા તારી માથે ભરોસો નથી જા ઈ વડવા કેદી મારી જોગ માયા ઉને મનાવતા વયા ગયા હરોની વાતે ઈ સાહેબ મરણ પથારીએ હુતાવાની એટલું કહેતા હોય કે મારી અમારી વસ્તીની મારી પાસે કોઈ દી કકળાટ ન આવવા દેતી મારી અમારી વસ્તીની મારી પાસે વિખવાદ ન થવા દેતી અને તેદી સાહેબ ઈ ભૂવો મરે ને ઈ ભૂવો મરે ને નીતિન ભૂવા ઈ ભૂવો મરે ને તેજી સાહેબ એનો કાંધીઓ બની એની બાપ દાદાની માતા સાહેબ ને આવીને ઊભી રહી જાય હો કાંધીઓ તો બની જાય પણ સાહેબ ઈ જેથી ભૂવો વયો જાય ને એ આ બૈરા માનાના લુગડા પહેરીને સાહેબ ત્યાં માથે કાળો ભમર ભેળિયો ઓઢીને અને ત્યાં મારી જોગમાં બેઠી બેઠી રોતી હોય મારી કમાયું કરવા વાળો વયો ગયો હવે મને દેવી ને તારી સેવો બીજો ભૂવો કોઈ મળે સાહેબ જેવી આપણે માતાની જેવી જરૂર પડે ને બાપા આપણે માતાની જરૂર પડે ને એમ દેવીને આપણી જરૂર પડે છે આખા પરિવારની મારી પાછી કોણ એવો હશે કે મારી માતાની કમાઈ કરી જાણે અને દેવીને જે હારો લાગે ને ઈ જ ભૂવો થાય હા જે માતાનો ખોળજો ગમે કે નહીં આની ખોળજો હાથું છે સોખું ખોળજો લાગે ને ત્યાં મારી જોગ માયા ઉતરે અને ત્યાં ઉતરે ને ભાઈ અને પછી કદાચ દુનિયાના સાહેબ માંગી લેવાની સૂટ દુનિયાની સીતવણી માંગી લેવાની સૂટ એ હાસા ખોળજે ઉતરીને ખમા કે ભલામણા દુનિયાની સીતવણી નો ભરી જાય ને તે દી તો વડવાનો વ્યવહાર મારી આ પાપી ખોળિયા છે કોક દી તારી રેણી કેણી મારી ભૂલી જાશું મારી દેવી સાહેબ બહુ સાચી વાત છે જેથી તમને વેળા આવે જેથી એવું ટાણું થાય ને તેથી બીજા કોઈ આગળ નહીં આપણા બાપ દાદાની માતા મઠની માલપા બેઠી હોય ને એ એની પાસે તને કહી દેજો ખાલી આંખમાંથી આહુડું પડશે ને ભાઈ એ આહુડાનો હિસાબ જેવા તમારું કર્ણ તમારી માતા સિવાય બીજું કોઈ નહીં આવે ભાઈ આમાં વાયુ મારી શમશાનની માલપા મારું ગાંડું ધરમ મારી મેલડી આખી જિંદગી ને મોનો હોય કોઈને આમ મૂછુના આંકડા ફેરાવતો હોય કે આ બાપુ કોઈને નમે નહીં આ ભાઈડો કોઈને નમે નહીં પણ શેલી વેળા આવે ને જેથી મરણ પથારીએ પડ્યો હોય મરી જાય માણાની નનામી બંધાતી હોય અને નનામીની માલપા સાહેબ એ 4 સૌની માલપા નનામીએ થઈને એક વખત મારી મેલડી આગળ તો નમવું પડે ત્યાં મારી મેલડી આગળ ઉતરવું પડે ત્યાં 4 નાળિયેરનો વ્યવહાર ન આપો મારી મેલડી કે શમશાનમાં અગ્નિ લાગવા દો નહીં મેલડી વાય મારા શમશાનના જુગ જાળવા મન મેલડીનું બોવાલા લાજા
મારી તારા વિશ્વાસુને મારી વેડાવા દેતી નહીં મારી જોગ માયા મારી મહાની મેલડી આ પાલડી મારી માં ઓટલા વાળી મહાની કહેવાય હો ભાઈ આયા જ બેઠી મારી જોગ માયા ટકોરો ન હોય સાહેબ વેળા પડે ને કોકથી મધરી રાતના ટાણે એની પાસે જઈને બેહી તો જાજો અને એની પાસે જઈને બેહી જાજો સાહેબ કોઈ એકલા જઈને બેહજો ને એને કહી દેજો મારી મારી મેલડી કોકની હાસા કૂટે મારી તારું નામ લેવાનું હોય ને મારી મન વેળાની માલપા મારી કોઈ આશરો મળતો નથી મારી મહાની મેલડી મારી જોગ માયા આશરો મળે નહીં મારી મેલડી તેથી મારી જોગ માયા સાહેબ તમને આશરો મળે ને એની પાસે જઈને બે જાવ મારી હવે તારો આશરો લઈ લેવો છે જેથી બોલે હો દાદા મારા ગાંડા એ બાપ મને મેલડીનો બની જા ને મન મેલડીનો બની જાય ને પછી જો જગતના ચોકની માલપા તારી વેળા કવેળા હોય અને જો તારી વેળા વેળવા ન આવું ને તો મન મહાની ને પણ મને મારી જોગ માયા મેલડી મને મારે ભાઈ ગા મારાનો મારી ફેરું બની જાય ભાઈ ગાનો મારી ફેરું બની જાય મારી ગંગારામ બાપાની મારી મહાણી મેલડી બની જા માયા મહણ ના મોરિયા વાલા રે મેલડી મહણ ના મોરિયા વાલા રે મેલડી મહણ ના મોરિયા દેવી રે મેલડી મહણ ના મોરિયા દેવી રે માડી આખી દુનિયા રે અમીર ને હું કદું બળો અનમાડી રાખજે તારા દુબળા કેરી લાજ રે મારી માડી આખી દુનિયા રે અમીર ને હું કદું બળો એ સાહેબ અમુક માણસો માથે મેલડીને એટલા રૂમ સડી જશે લગભગ મને અહીંયા 3-4 જણા એવા દેખાય છે કે મેલડીના રૂમ હજી બાર સડી ગયેલા છે સાહેબ તોય મારી મેલડીના ઋણ નથી ચૂકવાતા હો માડી મારા ચામડાની સીવડાવું મેલડી તારી મોજડી અન તોય મારાથી તારું ઋણ નો ચૂકવાય રે મારી મેલડી માડી એ મારી મારો હું રાજ રે ઉગે મેલડી તારા નામથી